પોરબંદરની અંદર એક વાણિયો જેનું નામ દેવકરણ નાનજી, નાની ઉંમરમાં 9 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન થઈ ગયું. મોટા ભાઈ હતા એ છગનલાલ હતા, એ મુંબઈની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા હતા. 2 વર્ષ જેવો પોરબંદરની અંદર આ દેવકરણ રે પિતાના અવસાન પછી મોટા ભાઈએ કીધું મુંબઈ આવી જા, તું મારા ધંધામાં લાગી જા. તો એ દેવકરણ નાનજી 11 વર્ષની ઉંમરે એ જાય છે અને એ વ્યક્તિ ખૂબ ભણે છે, ખૂબ સરસ રીતે, અને એ વ્યક્તિ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કમિશન એજન્ટ તરીકે ચાલુ કરે છે અને ધમધોકાર ધંધો જમાવે છે. યુરોપના દેશોની અંદર પોતાની વગ જમાવે છે. અને એક સમય એવો આવે, આપણે નોટબંધી આવી હતી, 2-3 વર્ષ થોડાક આમ તેમ વયા ગયા હતા મની ટ્રાન્સફરમાં. એવી જ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી લઈ અને 18 સુધી એવી પરિસ્થિતિ આવી કે વિશ્વનું આખું અર્થતંત્ર વિખાઈ ગયું. અને એ સમયની અંદર આ વ્યક્તિ લેણામાં આવી ગયા અને વેપારીઓનું એટલું બધું પ્રેશર, પૈસા આપો, બીજી કોઈ વાત. સમય બહુ મહત્વની વસ્તુ છે. સવારના પોરમાં 5 વાગ્યામાં 5 રૂપિયાનું અખબાર વેચાય છે, એનું એ જ અખબાર રાતના 5 વાગ્યે 5 રૂપિયાના કિલોના ભાવની પસ્તીએ જાય છે. સમય બહુ મોટી વસ્તુ છે ભલા માણસ. સમય નીકળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એ દેવકરણ નાનજી, પ્રેશર આવ્યું પૈસાનું, એટલે દેવકરણ નાનજીએ કીધું ભાઈ હું પૈસા તમને આપી દઈશ. એમને બધા ઉઘરાણીઓ વાળા ઘરે આવ્યા અને એ દેવકરણ નાનજી એ વાણીઓ એમ કે એક કામ કરો, મારી પાસે અત્યારે રોકડ રકમ છે એ આટલી, મારું ઘર છે એ આ, મારી ઘરે જેટલા ઘરેણા છે એ બધું આ, આની સિવાય મારી પાસે બીજી કોઈ વસ્તુ નથી. તમે એક કામ કરો, આ બધું રાખો, બરાબર છે? આવો એને પ્રસ્તાવ મૂક્યો. પછી બધા બાર ઓલા જે ઉઘરાણી વાળા હતા ને બહાર ગયા અને એને મીટિંગ કરી અને એમ કીધું કે આપણે કામ કરી, એને પૂછી કઈ બીજો રસ્તો છે? એને પૂછ્યું કે ભાઈ આની સિવાય તારી પાસે કોઈ રસ્તો ખરો? એ કે એક રસ્તો છે, કાં તો મને સમય આપો. પાછા બહાર ગયા ઉઘરાણી વાળા, એ કે કામ કરી, આને દેવાની દાનત તો છે જ, આની પાસે છે નહીં, આને થોડોક સમય આપ્યા. અને ભાઈ બધાએ ભેગા મળી અને સમય આપ્યો અને સાહેબ એ દેવકરણ નાનજીનો ધીમે ધીમે ધંધો અપ ગયો કે લેવડ દેવડ તો તમામ જાતની પૂરી કરી. 1938 ની અંદર એના છોકરાએ એક બેંકની નાની અમથી સ્થાપના કરી. સાહેબ જેના ઉપર 1 રૂપિયાનો કોઈ ભરોસો નહોતું મૂકતું. એક સમયે એવો માણસ અચાનક એક પેઢીની સ્થાપના કરે અને એની ઉપર આ દુનિયા લાખો નહીં, કરોડો નહીં, પણ અબજો રૂપિયાનો ભરોસો મૂકે. એ દેવકરણ નાનજીની પેઢી એટલે દેના બેંક. ભલા માણસ, આજે હું ને તમે એની ઉપર ભરોસો મૂકીએ છીએ. યાદ રાખજો, જેને તમારા ખોટું બોલવા ઉપર પણ ભારોભાર ભરોસો હોય ને, તમે ખોટું બોલો ને સામે વાળો ખોટું ન સમજે કે આ રાઈટ છે, એટલો ભારોભાર ભરોસો હોય ને સાહેબ, એવી વ્યક્તિ સામે ક્યારેય ખોટું ન બોલતા જીવનમાં કુદરત તમને માફ નહીં કરે, કુદરત નહીં કરે. તમે ધંધામાં જ ગુમાવ્યા છે, તમે મૂંઝાતા નહીં. આ ગામ અટવાય છે આમાં. જે વ્યક્તિએ ધંધામાં જ પૈસા નાખ્યા હોય અને એ જ વ્યક્તિએ જો ધંધામાં જ નુકસાની કરી હોય, એને આ ગામમાં કોઈ હિંમતની જરૂર નથી પડતી, એને કોઈ કોન્ફિડન્સની જરૂર નથી પડતી, એને કોઈના બાપની બીક નથી લાગતી, કારણ કે એને ખબર છે મેં ધંધામાં નાખ્યા છે. જે વ્યક્તિએ આડી હવળી જગ્યાએ નાખ્યા હોય ને, એને બીક લાગે, કેમ જાવું મારે સામે. તમે સમજો, જે વ્યક્તિ પ્યોર છે એ એટલો પ્યોર છે કે એનો શબ્દ જ્યારે મોઢામાંથી નીકળે ને કે ભાઈ ખમી જા ને થોડોક સમય, ખમી જા, આટલું બોલે ને તા તો ઓલાના હૃદયમાં આગ લાગી જાય, ખમવું જ પડે, હાલે જ નહીં ભલા માણસ. કારણ કે એની વૃત્તિ છે એ મિક્સ થઈને એના સ્વર નીકળતા હોય. નબળું ક્યારેય જીવનમાં વિચારવાનું નહીં સાહેબ. એનું કારણ છે કે બંધ ઘડિયાળ હોય ને, બંધ ઘડિયાળ એ પણ દિવસની અંદર 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે. આપણે તો ભલામણા માણા છે.